નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNBC બજાર. હું છું આપની સાથે ક્રિમિલ હરિયા અને મુંબઈ ઇલેક્શનની ડેટ નજીક આવી રહી છે. જી હા, 20 તારીખે મુંબઈમાં ઇલેક્શન થવા જઈ રહ્યું છે અને અત્યારે CNBCની ટીમ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં છે. મુંબઈના લોકોનો મત જાણીશું કે માયાનગરી જે એ લોકો ઈચ્છતા હતા અને જે અત્યારે છે એ બંનેમાં શું ડિફરન્સ છે, અથવા તો આવનારી સરકાર પાસે એ લોકોની કઈ આશાઓ છે, કઈ અપેક્ષાઓ છે, જેઓ તેઓ રાખી રહ્યા છે અને સરકાર સુધી આપણે તેમનો અવાજ પહોંચાડીશું. આપણી સાથે લોકો છે અત્યારે કલ્પતરુ સોસાયટીના ઘાટકોપરના, એ લોકો પાસેથી આપણે વ્યૂ લેવાની કોશિશ કરીએ. શું લાગે છે તમને લોકોને આ વખતના ઇલેક્શનમાં? તમારો વ્યૂ શું છે? સર, તમારું નામ? મારું નામ રજનીકાંત પારેખ છે અને અમે લોકો અહીંયા આગળ 15 વર્ષથી રહીએ છીએ. આ વખતનું ઇલેક્શન એવું લાગી રહ્યું છે કે જાણે કે મહાભારતનું યુદ્ધ પાછું જ ખેલાઈ રહ્યું છે અને લોકો જે ઇલેક્શનનું જે મહત્ત્વ હોવું જોઈએ એને ભૂલીને અત્યારના એક યુદ્ધ તરફ વળી રહ્યા છે અને હિન્દુ મુસલમાનનું આ લોકો વધારે પડતું પ્રચાર કરી રહ્યા છે, જે એકચ્યુઅલી હોવો ન જોઈએ. ઇલેક્શનની રીતે થવું જોઈએ અને કોઈ પણ આવે, આપણે આપણા નેતાને ચૂંટવાના છે અને નરેન્દ્ર મોદીને આપણે એટલે માટે વધારે પ્રેફર કરી રહ્યા છે કે છેલ્લા 10 વર્ષમાં એ લોકોએ એણે ઘણું બધું કામ કર્યું છે અને ઇન્ટરનેશનલ લેવલ પર આપણા ભારત દેશનું નામ ખૂબ જ એણે આગળ વધાર્યું છે. એટલે આપણે એ બાબતમાં જરા જોવું જોઈએ કે તટસ્થ રીતે કે જેને સારું કામ કર્યું છે એને અત્યાર સુધી આપણે કોંગ્રેસને બી વોટ આપ્યો છે અને બધાને જ આપણે ઇલેક્શનમાં પ્રિફર કર્યા છે, પણ જેણે સારું કામ કર્યું છે એને લોકો આગળ વધારવા માંગે છે. અંકલ, તમને શું લાગે છે આ વખતના ઇલેક્શનમાં જે સરે કીધું કે મુદ્દા નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સરે વાત કરી, આપને લાગે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુંબઈમાં જેવું જોઈએ એવું બન્યું છે? આપનું નામ? મારું નામ રમેશ વોરા છે. મોદીએ તમે પાસ્ટ 10 વર્ષ, જ્યારે 2014માં જ્યારે મોદી આવ્યા ત્યારે ઇન્ડિયાની જે ઇકોનોમી હતી એ ઇકોનોમી અને અત્યારની ઇકોનોમી કન્ડિશન તમે જુઓ તો આસમાન જમીનનો ફરક છે. મોદી જ્યારે ચાર્જ લીધો ત્યારે બધી જ બેન્કો ડૂબવાની તૈયારીમાં હતી. આજે હું શેરબજારની વાત કરું તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની જે મેઇન બેંક છે એ લગભગ ડૂબવાની તૈયારીમાં હતી. એનો બજારની અંદર શેરબજારનો ભાવ 100-110 રૂપિયા હતો અને આજે એ બધી બેન્કોને ડૂબવામાંથી બહાર તો લઈ આવ્યા મોદી. મગન એને એટલી સરસ રીતે ડેવલપ કરી અને બધી જ બેન્કો અત્યારે સદ્ધર છે. અત્યારે તમે સ્ટેટ બેંક ઇન્ડિયા જુઓ તો એનું રિઝર્વ જુઓ, એની બેડ ડેપ્થ જુઓ અને એનું જે ઇકોનોમિકલ રીતે તમે જુઓ, અને જો બેન્કો સદ્ધર હોય તો તમારી ઇકોનોમી સદ્ધર જ રહેવાની છે અને એ કામ મોદીએ સૌથી પહેલાં કર્યું. એ સિવાય 370 હટાવી એ બી કામ કર્યું. રામ મંદિરની જેની જો કલ્પના નહોતી, કોઈ આમ માનતું નહોતું કે રામ મંદિર બની શકે, પણ એ બી મોદીએ બનાવ્યું. હવે આપણે વાત કરી લઈએ કે જે અહીંયાના લોકો છે એ લોકો શું માની રહ્યા છે, કારણ કે આપણે જોયું છે છેલ્લા 2014 અને 2019 એ બંનેમાં જ્યારે બીજેપીએ એમના કેન્ડિડેટ્સ ઉતાર્યા હતા, એ બંને કેન્ડિડેટ્સ નવા હતા અને ત્યારબાદ તેઓએ જીતીને અહીંયાની સીટ જીતી હતી. એટલે હવે આ વખતની ચૂંટણીમાં આપણે એ જોઈએ, એ લોકો પાસેથી વ્યૂ લઈએ કે એ લોકોનું શું માનવું છે. અંકલ, તમારું નામ? મારું નામ ધનરાજ પોપટલાલ સંગોઈ છે અને મારું માનવું એવી રીતના છે કે આ વખતે પણ બીજેપીના કેન્ડિડેટ અહીંથી જીતવાના છે અને એને જીતવા જ જોઈએ, કારણ કે જે કામ મોદીએ કર્યું છે ને, મોદી સાહેબે, એ કામ કોઈ કલ્પના બહારનું કામ કરેલું એમ આપણે કહી શકીએ તો વાંધો ના આવે. બધી રીતનો વિકાસ છે, નોટ ઓનલી બોમ્બે, આખા ઇન્ડિયાનો વિકાસ થયેલો છે અને એબ્રોડમાં પણ જે છબી સુધરી છે ખરેખર. અત્યારથી પહેલાં કોઈ પણ એવા પ્રાઇમ મિનિસ્ટર નહોતા જેમણે આ લેવલની છબી ઊભી કરી શકે ઇન્ટરનેશનલ લેવલ ઉપર. એટલે ઇન્ટરનેશનલ ઉપર ખરેખર મોદી સાહેબનો જે રૂબાબ છે ને, આપણે જેને કહીએ ને, એ ખરેખર સેલ્યુટ કરવા જેવો રૂબાબ છે અને અમે લોકો એના માટે ખૂબ ગર્વાન્વિત છે કે વી આર ધ ઇન્ડિયન, કે ઇન્ડિયાનો આટલો ઊંચો માતમ ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે જઈ રહ્યો છે. અંકલ, તમારું નામ? મારું નામ વિરેન્દ્ર ગાંધી છે. અંકલ, તમને શું લાગે છે કે આ વખતે જે બધા મુદ્દાઓ છે, સરે આપણે અત્યારે રામ મંદિરની પણ વાત કરી કે આટલા વર્ષ પછી રામ મંદિર બન્યું છે ઇન્ડિયામાં અને લોકો ખુશ છે, હિન્દુત્વનું નામ થઈ રહ્યું છે, આપને એવું લાગે છે? હા, બધું એટલે રામ મંદિર બનવાથી હિન્દુત્વનું નામ થઈ રહ્યું છે અને બધું સારું જ છે. હવે મારા 2 પોઈન્ટ છે. એક તો GST કલેક્શન બહુ હાઈ જાય છે, તો એને હિસાબે સરકારે બને ત્યાં સુધી સસ્તાઈ કરવી જોઈએ. અને નંબર 2 કે સિનિયર સિટીઝનનું જે ડિસ્કાઉન્ટ રેલવેમાં હતું એ પાછું ખેંચાઈ ગયું છે, તો એને ફરી લાગુ કરવામાં આવે. શું નામ છે તમારું? પરમાનંદ ભાનુશાલી. હા સર.
શું વ્યૂ છે તમારો આ વખતે? બસ કાંઈ નહીં, આમ તો મોદીએ કામ કરેલું છે એમાં તો કોઈ બેમત નથી, બરાબર છે. ફક્ત છતાં ફેબ્રુઆરી મહિનાથી છેલ્લા 3 મહિનામાં થોડુંક ચિંતાનો વિષય છે કે એમના જે કાર્યકરો છે બહુ હતાશ થઈ ગયા છે. કારણ કે જે અહીંના કિરીટ સોમૈયા જેવા ઘણા કાર્યકરો હતા એમને બાજુએ રાખીને નવા મેમ્બરોને એ લોકોએ ચૂંટ્યા છે, ઊભા રાખ્યા છે. તો એ થોડો ચિંતાનો વિષય છે. બાકી આમ મોદીની બાબતમાં તો આપણે કંઈ કહી જ ન શકીએ. જેમણે કામ કર્યું, આપને એવું લાગે છે, તમે જે રીતે કહ્યું કે આ વખતે એમના કેટલાક કાર્યકર્તાઓ નારાજ છે, ને આપણે ઘણી બધી જગ્યાએ એવું જોયું ઇલેક્શનમાં કે જ્યાં કોંગ્રેસમાંથી આવેલા લોકોને ટિકિટ આપવામાં આવી અને ભાજપનો આંતરિક ડખો પણ આપણને દેખાયો ઘણી જગ્યા ઉપર, જે હજુ સુધી બહાર નથી આવ્યો કોંગ્રેસની જેમ. પણ આપને એવું લાગે છે કે ભાજપના કાર્યકર્તાઓ નારાજ છે? હા, ચોક્કસ નારાજ છે. કારણ કે જે વર્ષોથી જેમણે કામ કર્યું, હવે જે તમને કિરીટ સોમૈયા છે, પછી પેલા આશીષ સેલાર, એવા જે કાર્યકરો હતા ને હવેના 5 વર્ષમાં કદાચ એવા કાર્યકરો બધા બાજુએ રહી જશે. જે રિયલમાં કામ કરવાવાળા માણસો હવે કોઈ સાહસ નહીં કરે. કારણ કે જે આયારામ ગયારામ એ લોકોએ ટિકિટો આપી અને જે જૂના કાર્યકરો હતા એમને બાજુએ રાખી દીધા. તો એ ચિંતાનો વિષય છે મારા હિસાબે. બિલકુલ ચિંતાનો વિષય છે એ વસ્તુ એક બરાબર છે. કારણ કે આપણે જોયું છે 2019નું જ્યારે ઇલેક્શન હતું ત્યારે એક જ બીજેપી હતી, એક જ શિવસેના જૂથ હતું. પરંતુ 5 વર્ષમાં એટલું બધું એ બદલાયું છે કે આ વખતે 2 બીજેપી થઈ ગઈ છે, 2 શિવસેના જૂથ થઈ ગયું છે. એટલા માટે આ વખતનું ઇલેક્શન મુંબઈનું મહત્વનું રહેવાનું છે. કારણ કે સ્ટેબિલિટી જે સરકારની જોઈએ છે મુંબઈમાં એ આવશે કે નહીં, એટલે એ પણ જોઈશું આપણે. હજુ વાત કરીએ સર. હેલો સર, તમારું નામ? કશ્યપ પારેખ. શું વ્યૂ છે તમારો આ વખતના ઇલેક્શનને લઈને? આઈ થિંક કોમન કન્સેન્સસ છે કે એનડીએ સરકાર પાછી આવશે, દેટ ઇઝ ફોર શ્યોર. ફક્ત સીટ કેટલી આવશે એ ક્વેશ્ચન માર્ક છે. 400, 350, 320 એ ક્વેશ્ચન માર્ક છે. બટ અધરવાઇઝ દેર ઇઝ નો અધર ચોઇસ. ઇનફેક્ટ ઓપોઝિશન પાસે કોઈ મુદ્દો જ નથી, ફક્ત એક જ મુદ્દો છે, ખાલી મોદીને હરાવો, દેટ્સ ઇટ. અને મોદી સાહેબ પાસે ઘણા બધા ડેવલપમેન્ટના અને પ્રગતિના મુદ્દા છે, એટલે બાય ડિફોલ્ટ આઈ ગેસ કોઈ ચોઇસ જ નથી લોકો પાસે. મોદી સાહેબ પાછા આવશે 100%. ઓકે, તમે એમ કીધું કે ઓપોઝિશન પાસે કોઈ મુદ્દો નથી આ વખતે. ઇવન આપણે મુદ્દાની જો વાત કરીએ, તમને એવું લાગે છે કે બીજેપી આ વખતે જે મુદ્દા લીધા છે એ મુદ્દા જેન્યુઅનલી જે અત્યારના લોકો છે, આપણા જેવા જે સામાન્ય નાગરિકો છે, એ લોકોને લાયક છે, એ લોકોને મુદ્દાઓ એટલા ઇમ્પેક્ટ કરે છે? 100%. સૌથી ફર્સ્ટ યુસીસી, સીએએ આ મુદ્દા ઈચ એન્ડ એવરી નાગરિકને ઇમ્પેક્ટ કરે છે. ઇલીગલ માઇગ્રન્ટ્સ જે ક્વોન્ટિટીમાં ઇન્ડિયામાં આવી રહ્યા છે, દેટ ઇઝ ઇમ્પેક્ટિંગ એવરી વન ઓફ અસ. એન્ડ ઓફ ધ ડે આપણા રિસોર્સિસ, જ્યુડિશિયરી કે કોઈ પણ જાતના કોમન પબ્લિક રિસોર્સિસ હુ કન્ઝ્યુમ્સ? એ લોકો જ કન્ઝ્યુમ કરી રહ્યા છે, રાઈટ? તો પૈસા ભલે આપણે ભરીએ છીએ ટેક્સ, પણ રિસોર્સિસ કન્ઝ્યુમ કરી રહ્યા છે. તો આ સીએ, યુસીસી, આ બધા મુદ્દા લાવવા બહુ જ જરૂરી છે, જે મોદી સરકારના મેનિફેસ્ટોમાં છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. અંકલ, તમારું નામ અને આ વખતે કયો મુદ્દો છે જે તમે ધ્યાનમાં રાખશો? પ્રદીપ દવે. આ વખતનો મુદ્દો ઇલેક્શનમાં મોદીની આજુબાજુમાં દરેક પ્રકારનું વાતાવરણ ઊભું કરાયેલું છે. પણ હિન્દુસ્તાની વિરુદ્ધમાં જે દેશો છે, જે તત્વો છે, એ અલગ અલગ પ્રકારની ખોટી વાતો કરીને લોકોનું મનોબળ તોડી રહ્યા છે. વોટિંગ પર્સન્ટેજ ઓછું છે. હકીકતમાં જે લોકો 400નું નામ સાંભળીને નીચે બેસી ગયા છે એ લોકો વોટિંગ કરવા નથી જતા. લોકો એવું માને છે કે બીજેપીવાળા વોટિંગ કરવા જતા નથી. આ મહત્ત્વની વાત છે અને લોકોને હતાશ કરે છે. એવું નહીં કરવું જોઈએ. બિલકુલ. અંકલ, તમારું નામ શું છે અને આ વખતે ચૂંટણીમાં તમે કયો મુદ્દો ધ્યાનમાં રાખો છો? મારું નામ અશ્વિન કોઠારી છે. સૌથી પહેલી વાત એ છે કે 2 ટર્મમાં જે મોદીને એબ્સોલ્યુટ મેજોરિટી મળી એના હિસાબે જે કાર્યો છેલ્લા વર્ષો સુધી નથી થયા એ છેલ્લા 10 વર્ષમાં થયા. એટલા માટે આ વર્ષે ફરીથી આ બીજેપી પાર્ટીને, મોદી સાહેબને સમજીને આપણે એબ્સોલ્યુટ મેજોરિટી આપવી જોઈએ. હવે મારા ઇસ્યુ એ છે, સૌથી પહેલું અત્યારે કોઈ પણ રેલવેની ટિકિટ કઢાવીએ તો એમાં એમ લખે છે કે 57% પૈસા જે છે તમારા છે, 43% તમને સબસિડી મળે છે. જેટલા MP, MLA, બીજા જે બ્યુરોક્રેટ છે એને દર મહિને 15,000 રૂપિયા ટેલિફોનના મળે છે, જ્યારે વોડાફોન, જીઓ, એરટેલ 3,000 રૂપિયામાં આખા વર્ષના અનલિમિટેડ કોલ્સ આપે છે. એ 15,000 રૂપિયા ડિસકન્ટિન્યુ થવા જોઈએ.
બીજું, અમે પીપીએફનું એકાઉન્ટ ખોલાવીએ છીએ તો એનું ટેન્યોર હોય છે 15 વર્ષ. તો જે MP, MLA, જે પોલિટિશિયન 3 ટર્મ સુધી ચૂંટાઈને ન આવે એને કોઈ પેન્શનનો અધિકાર ન હોવો જોઈએ. અને બધા જ કેન્ડિડેટોના તમે બેલેન્સ શીટ ચેક કરો, બધા કરોડપતિ છે. વાય ડુ દે નીડ મની ફ્રોમ અસ? ધેટ શુડ બી સ્ક્રેપ. આ મારા 3 પોઈન્ટ છે. આ દરેક મુદ્દા ઉપર આપણે વાત કરીએ. હજુ વાત કરીએ કે હજુ કયા મુદ્દા છે. અંકલ, તમારું નામ શું અને આ વખતે તમે કયા મુદ્દાને ધ્યાનમાં રાખો છો? જીતેન્દ્ર ગાંધી છે. આ વખતનો તો મેઇન મુદ્દો એ છે કે આપણી ઇકોનોમીને 5 નંબર પરથી 3 નંબર પર લઈ જવાની છે અને એને માટે નેક્સ્ટ 10 વર્ષ સુધી મોદી સાહેબ જ આવવા જોઈએ. હા, એનું કન્ફર્મ જ કરી લેવું જોઈએ બધાએ. હવે આ સોસાયટી અમે લોકો અહીંયા ઘાટકોપરમાં MP અહીંયાથી આપીએ છીએ, MLA અહીંયાથી આપીએ છીએ, કોર્પોરેટર એ BJPનો જ હોય છે અને છતાં આ સોસાયટી ટેન્કર મુક્ત નથી થઈ. તો આને માટે પણ કંઈક આ ત્રણેય જોડે મળીને કંઈક કરવું જોઈએ કે આ સોસાયટી ટોટલી ટેન્કર મુક્ત થઈ જાય. અગર તમે એમ કહો છો કે તમે બીજેપીના વોટ આપો છો અને તમે એમ કીધું કે આવનારા 10 વર્ષમાં પણ એ આવવું જોઈએ, પણ તમે અત્યારે કીધું કે કામ નથી કરી રહ્યા એ, તો પણ તમે એમને વોટ કરશો? હા, કેમ કે ભાઈ મોદી સાહેબ એવા અમે એના ફૂલ સપોર્ટર છીએ કે અમે એ તો છોડશું જ નહીં, પણ જો આગળ જતા નહીં ચાલે તો પછી અમે બદલી નાખશું અમારો ટ્રેક. હા, એટલે કહેવાનું એ રહ્યું કે મોદી સાહેબ કામ કરે છે પણ એમના નીચે જે અહીંયા લાખેરા છે એ લોકો કામ નથી કરતા. આ સોસાયટી જુઓ, છેલ્લા 15 વર્ષથી અમે મોદી સાહેબને વોટ આપીએ છીએ પણ અહીંયા હજી ટેન્કર આવે જ છે અને ટેન્કર વગર પાણી ચાલતું જ નથી અહીંયા. તો આ તો બહુ ખોટું કહેવાય ને કે જેને આટલા લોકો તમારા વોટર્સ છે, જે તમારા પર 100% સપોર્ટ આપે છે ને એને છતાં તમારા માણસો અહીંયા ધ્યાન નથી આપી રહ્યા. મારો એક પોઈન્ટ છે. હા સર. મારું નામ વિરેન્દ્ર ગાંધી છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ જવો જોઈએ. આ તમારું એવું કહેવું છે. તો તમને એવું લાગે છે કે અગર બીજેપીની સરકાર ફરીથી બને છે, જે મોદી સાહેબ 400 પારનો, અમિત સાહેબ 400 પારનો નારો લઈને રહ્યા છે, અગર સરકાર બીજેપીની બને છે તો યુનિફોર્મ સિવિલ કોડ આવી જશે? હા, એટલે જો 400 પાર થઈ જાય, 412ની જરૂર છે તો પછી થઈ શકે છે. અને એમાં બીજું પણ આ વકફ બોર્ડ ને એ બધીની જમીન છે અમારી છે એ બધું કાઢી નાખવાની જરૂર છે એકદમ ટોટલી. અંકલ, તમારું શું નામ છે અને શું મુદ્દો છે આ વખતે તમારો? મારું નામ પંકજ શાહ છે. કરપ્શન લેવલ એકદમ વધેલું છે, એના ઉપર ફોકસ કરવાની જરૂર છે. બીજેપી ગવર્મેન્ટે સારું કામ કરી રહી છે, સાથે સાથે બંને ગવર્મેન્ટનું કમ્પેરિઝન કરી કઈ ગવર્મેન્ટ સારી છે એના ઉપર ન્યૂઝ પબ્લિસિટીવાળાની જરૂરિયાત છે કે એના પર ફોકસ કરો અને લોકોને ગાઈડ કરવાના, કયા વોટિંગ કરવું, શું કામ વોટિંગ કરવું. 2.5 વર્ષ આના પીરિયડ છે, 2.5 આનો પીરિયડ થયો. આ બંનેને તમારે એ રીતે મૂલવવાનું કે કઈ ગવર્મેન્ટ સારી હતી, શું કામ કર્યું છે, શું નથી કર્યું, શું કરી રહ્યા છે અને પ્રોગ્રેસ શું છે. ઓકે, આ દરેક મુદ્દા છે તમારા. તો આપણે જોયું આ દરેક મુદ્દા છે અહીંયાના લોકોના, કે એ લોકોને કઈ કઈ વસ્તુઓ જોઈએ છે તેઓ ક્લિયર છે. આ વખતે વોટ પણ કરવું તે પણ તેઓ ક્લિયર છે. પણ બે મહત્વના મુદ્દા અહીંયાથી એ નીકળે છે. એક કે મોદી સરકાર કામ કરી રહ્યા છે પણ એમના નીચેના જે લોકો અપોઇન્ટ કરવામાં આવે છે એ લોકો કામ કરવામાં ક્યાંક કચાશ છોડી રહ્યા છે. બીજી વસ્તુ મહત્વની કે વોટ આ વખતે ઓછું થયું છે, જે આપણે આવનારા 3 તબક્કામાં પણ જોયું કે આ વખતે વોટિંગ ખૂબ જ ઓછું થયું છે. ત્યારે CNBC બજાર પણ તમને એક જ અપીલ કરી રહ્યું છે કે તમે જાઓ, વોટ કરો, તમારા મતાધિકારનો ઉપયોગ કરો અને તમારા ભવિષ્ય માટે, તમારા ફ્યુચર માટે તમારી મજબૂત સરકાર બનાવો. નમસ્કાર.